કૃષિ શાળામાં થિયરી ભણ્યા પછી વેકેશનમાં ઘરે આવીને આજે દાદા સાથે પ્રેક્ટિકલ શીખવા માટે ખેતરે ગયો. ત્યાં પહેલા સુરદત્ત દાદાના દર્શન કર્યા. પછી દાદા ભાગ્યાને સમજાવી રહ્યા હતા, આ દવા છોડ પર અને આ બીજા છોડ પર. હું બાજુમાં ઊભો વિચારી રહ્યો હતો, દાદા તો ખેતરના ગૂગલ છે. પછી દાદા સાથે ખેતરમાં પ્રેક્ટિકલ શીખવા ગયો. ત્યાં ખેતરમાં ઊભા કે મારો અને પછી દાદા બંને ખેતરમાં ગયા. ત્યાં ભાગ્યા ખાતર નાખતા હતા. દાદા કહે, જો બેટા, આ રોગ છે, આ જીવાત છે. જો તમને આ રોગ જીવાત વિશે ખબર હોય તો નીચે કોમેન્ટમાં તેનું નામ જણાવજો. અને માત્ર આ એક રોગ નથી, અમારા ખેતરમાં 5 પાક છે: ડાંગર, એરંડા, ટામેટા, મરચા અને રીંગણા. પણ સૌથી વધારે રીંગણામાં વધુ નુકસાન છે. મેં આજે દાદાને પૂછ્યું, આટલા બધા પાક કેમ કર્યા? 1-2 જે વધારે પૈસા મળે એ પાક કર્યા હોત તો દાદા કહે, જો 1-2 પાક નિષ્ફળ જાય તો બજારમાં ભાવ ન હોય તો બીજા પાકમાંથી પણ રિકવર થઈ જાય. હું કહું છું, દાદા, ખેતર પણ એક શાળા છે ને. દાદા કે અહીં પ્રેક્ટિકલ રોજ થાય છે. ત્યાં મારી નજર ફેરોમેન ટ્રેપ પર પડી. જ્યાં ત્યાં ગયો ત્યાં રસ્તામાં પીળા ડિઝીઝ રીંગણ દેખાણા. હું કહું છું, દાદા, આને શું થયું? દાદા બોલ્યા, જેના હકનું હતું એ ખાઈ ગયું. ભાગ્યાએ પણ પાણી ચાલુ કર્યું. સૂરજ માથે ચમક્યો અને સમયે પાળો તૂટી ગયો. દાદાએ પગથી સરખો કર્યો અને કહ્યું, ચાલ બેટા, આજ માટે પૂરતું શીખી લીધું. હું હસ્યો અને મનમાં વિચાર્યું, સાચે જ ખેતર એ શાળા છે અને દાદા એ સાચા ગુરુ છે.